હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને મજામાં જ રહેજો. અમે પણ મજામાં છે. તો અમે આવી ગયા સાગા પરની ધારે વિજયગીરી બાપુના આશ્રમે. તો જો આપણે ત્યાં જવાનું છે. તમે જોઈ શકો છો અહીંયા જો આ રસ્તો આપણે આમથી આવે છે ને આ છે આશ્રમ તરફ જવા માટે રસ્તો. વિજયગીરી બાપુના આશ્રમે જવાનું છે. તો હાલો મિત્રો, હવે અહીંયા આવી ગયું છે અહીંયા આશ્રમ ને આપણે હવે અંદર જવાનું છે મિત્રો. તો અમારા વિડીયોમાં તમે બન્યા રહેજો, તમને આશ્રમ આખું ફૂલ બતાવવાનું છે. ચલો મિત્રો, આપણે જવાનું છે ગુરુ આશ્રમે કૈલાશ ટેકરી સગા પરની ધાર. અહીંયા જો આપણે આશ્રમ તરફ જવાનું છે. તો અહીંયા જો બોર્ડ મારેલું છે, તમે જોઈ શકો છો. જો અહીંયા લખેલું છે ગુરુ આશ્રમ કૈલાશ ટેકરી સગા પરની ધાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. તો મિત્રો, અમારા વિડીયોમાં બન્યા રહેજો. આપણે જવાનું છે અહીંયા આશ્રમે. તો હાલો મી જઈએ, આશ્રમ તરફ જવાનું છે. મી ગાડી લઈને જઈએ છે. જો આ રસ્તો છે ક્યાં. તો અહીંયા જો બધે ગેટ પણ મૂકેલા છે ને બધી બાજુ આપણે ફરતી જવાનું છે. હાલો તો મિત્રો, અમારા વિડીયોમાં બન્યા રહેજો ને તમે બધું આશ્રમ બતાવવાનું છે. અહીંયા આવી ગયા છે વિજયગીરી બાપુના આશ્રમે. તો જો એનું ગેટ છે અહીંયા. તો આપણે અહીંયા અંદર તરફ જવાનું છે. અહીંયા પાણીનું પરબ પણ મૂકવામાં આવેલું છે સરસ મજાનું. હવે અમે જઈએ છીએ અંદર. આશ્રમ ની અંદર આવ્યા છીએ ને હવે આપણે જવાનું છે દર્શન કરવા અહીંયા. તો જો અહીંયા બધા કેવા ગોઠવે છે. હુકમ ગોઠવે? બંગલા બને હે બંગલા બનાવે? કેટલા બાર હે માસી, આમ કેમ બનાવો? આપડે સોડા તો છે. કપડા તો છે કા? તા કે વાતમાં આવે કા? આ ગોઠવે તો બંગલા બને એમ ને? તો જો અહીંયા બધા ગોઠવે છે એમ કે છે કે બંગલા બને છે. તો તમે પણ જોઈ શકો છો અહીં બધા બનાવે છે ને આપણે જવાનું છે અહીંયા આશ્રમ તરફ દર્શન કરવા. તો તમે છે ને અમારા ફૂલ વિડીયોમાં બન્યા રહેજો ને ઠેઠ લગન જોજો ને જોવાનું ભૂલતા નહીં. તમને થોડું થોડું કરી બધું બતાવીશ મિત્રો. તો જો અહીંયા સરસ મજાની ફોટો છે ને અહીંયા મંદિર છે. તો આપણે અહીંયા અંદર જવાનું છે દર્શન કરવા. અહીંથી નહીથી જવાય ક્યાં? હા, અહીંયા તો જવાય એવું જ લાગે છે. અહીંયા સરસ મજાનું છે હો. હાલો તમે બધા જોયા કરજો. તો જાય બાપુ ની બધી વસ્તુ છે જો. વિજયગીરી બાપુ ના દર્શન કોણ કોને કેમ દેખાણા તો તમે પણ દર્શન કરી લેજો મિત્રો. વિજયગીરી બાપુ ના જો આ છે વિજયગીરી બાપુની મૂર્તિ છે. અહીંયા માથે સ્થાનક પણ છે સરસ મજાનું. પ્રતીક્ષા કરવાની. તો જો અહીંયા અહીંયા પણ તમે દર્શન કરી લેજો. જો બધા શિવલિંગ છે. વિજયગીરી બાપુ ની ગાડી છે, ધોવી છે. જો અહીંયા જૂની ગાડી કેવાય. ત્યાં બાપુ ની ગાડી છે. મૂકી દીધી છે ને અહીંયા જો વિજયગીરી બાપુ નું બધો સામાન અહીંયા પડ્યો છે. ક્યાં? સંત ગુરુ સંત શ્રી વિજયગીરી બાપુ શાક પર ધારે આવેલું છે. ક્યાં? તો જો તમે પણ સરસ મજાના દર્શન કરી શકો છો અને જોઈ પણ શકો છો ને અહીં જઈને સામાન પણ પડ્યો છે. તો જો આ છે આ વગાડવાનું ગિટાર કેવાય. જો વગાડવાનું કરતાલ કેવાય. કરતાલ તો અહીંયા જઈને સામાન પડ્યો છે. જો સામાન છે, ફિકર છે. જો ફિકર છે, પાટલો છે. આ સરસ મજાનું છે મિત્રો. હવે આપણે અહીંયા જવાનું છે આ બાજુ. અહીંયા છે આ બાજુ છે ગણપત દાદા સ્થાપના કરેલી છે. જો તમે પણ દર્શન કરી લેજો મિત્રો. અહીંયા છે વિજયગીરીના ચરણ પાદુકા છે. જો તમે પણ દર્શન કરી લેજો મિત્રો સરસ મજાના. તો મિત્રો આવા દર્શન તો પહેલી વખત હું પણ કરવા આવી છું. તમે પણ દર્શન સરસ મજાના કીધા છે. તમારા વિડીયો ને જરૂર શેર કરજો.
અને મસ્ત મજામાં સાઉન્ડ વર્ક પણ છે જો હા છે રસ્તો અહીંથી નીકળવાનો કામ. અહીંથી કરવાનું ને અહીંથી બહાર નીકળવાનું. તો હાલો તો હવે અહીંયા દર્શન કરવા જવાનું છે. તો અહીંયા છે સદગુરુ શ્રી શંકરાચાર્ય મહારાજ. જો શંકરાચાર્ય જો લખેલું છે. તમે પણ દર્શન કરી લેજો એના. ક્યાં અમે અહીં દર્શન કરવા ગયા છીએ તો જો અહીં બધા દર્શન જ કરે છે. જો આ બધા ભક્તો છે ને અહીં જો બધી ફરતી જગ્યા છે. ના મારે સંગ વગાડવાનું છે બાકી હો. હું વગાડી લઉં છું. હાલો અહીંયા તમે પણ દર્શન કરી લો વિજયગીરી બાપુનું. કાશમાં છે ને એટલે બહુ દેખાતા નથી. તો આવું છે એનું આશ્રમ મિત્રો. તમે પણ જોઈ શકો છો બધી બાજુ. તો મિત્રો તમે પણ આવવાનું ભૂલતા નહીં. એ આવેલું છે સગાપરની ધારે, પાલીતાણા તાલુકામાં. અહીંયા આવેલું છે સગાપરની ધારે ને અહીં રામકથાનું આયોજન પણ છે. તો તમે જરૂર આવજો ને અમારી વિડીયોને લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં. તો અહીં શંકર ભગવાનનું મંદિર પણ આવેલું છે સરસ મજાનું. તમે પણ જોઈ શકો છો. મહાદેવના દર્શન કરે. તો જો શંકર ભગવાનની શિવલિંગ પણ સરસ મજાની આવેલી છે મિત્રો. તમે પણ દર્શન કરી લેજો. આપણે અહીં આશ્રમે આવ્યા છીએ તો તમને અહીંનો આશ્રમ ને પણ અંદર બીજું એક મંદિર આવેલું છે ત્યાં પણ તમે લઈ જવાના છે. તો જો અહીંયા બોર્ડ મારેલું છે પરમ પૂજ્ય સદગુરુ યોગી શ્રી વિજયગીરી બાપુના સ્થાપિત દેવી દેવતાના મંદિર છે અહીંયા. જો તો અહીંયા બધા આપણે તમને અલગ અલગ મંદિર પણ બતાવવામાં આવશે. તો અહીંયા જો મંદિર સરસ મજાનું છે માતાજીનું. માતા પાર્વતી શંકર ભગવાન પણ સરસ મજાના છે. હવે આપણે મંદિરે અંદર જવાનું છે. સામે ફરતી જો અહીંયા બધી બાજુ ફરતી નજારો તમને બતાવી દઉં. અને આશ્રમની જગ્યા છે અહીંયા આવેલી છે. વિજયગીરી બાપુનું આશ્રમ છે. હવે આપણે અહીંયા અંદર જવાનું છે. કા હાલો તમને અંદર લઈ જઈએ. તમે પણ દર્શન કરી લેજો. તો અહીંયા હવન છે, બાપુનું હવન છે અહીં સરસ મજાનો રાખેલો. જો જડેશ્વર મહાદેવ મંદિર પણ અહીંયા આવેલું છે. આ છે અહીંયા પણ તમે દર્શન કરી લેજો મિત્રો. ચાલો તમને પણ લઈ જાઓ. આશ્રમમાં આવેલી છે આ મંદિર સરસ મજાનું મિત્રો. ને તમે કોઈ ન હોય તો જરૂર આ આશ્રમ ની વિઝિટ કરજો. જો અહીંયા આશ્રમ બનાવેલું છે સરસ મજાનું કૈલાસ ટેકરી. જો તમે જોઈ શકો છો. જો કૈલાસ ટેકરી સરસ મજાની અહીંયા સગાપરા ધાર રામ કથા. જો સરસ મજાનું છે અહીંયા સરસ મજાનું બનાવેલું છે અહીંયા મિત્રો. હાલો હવે આપણે દર્શન કરવા ત્યાં પણ તમને બતાવશું. જો અહીંથી જવાનું છે. કા હાલો તો તમને ત્યાં પણ લઈ જશું. જાય છે અહીં તો જઈ સીડી અહીં છે. હા દાદરો છે કરવાનું છે. હાલો મને બ્લોગમાં બિના રહેજો મિત્રો. જો ઉતરે છે. ચાલો ચાલો લે આપણે નીચે ઉતર્યા છે. કઈ અંદર મંદિર આવે છે. મંદિર છે અહીંયા. તમે પણ દર્શન કરો, હું પણ દર્શન કરી લઉં છું. જો મિત્રો જરૂરથી દર્શન કરી લેજો. પણ હનુમાનજી નું મંદિર આવેલું છે. જો તમે જોઈ શકો છો દર્શન પણ કરી શકો છો. તો અહીંયા કામકાજ પણ ચાલે છે. જો તમે જોઈ હનુમાન દાદા નું મંદિર અહીંયા આવેલું છે સરસ મજાનું. આપણે અહીંથી આવ્યા હતા ને તો આ બધી ફરતી જો આશ્રમ નો આ બધો નજારો છે ને બગીચો છે. આ બાજુ સરસ મજાનું આશ્રમ છે મિત્રો. અને આ હનુમાન દાદા નું મંદિર છે. તો મિત્રો હવે આપણે આશ્રમ માંથી પાછા વળી ગયા છીએ ઘર તરફ જવા.
આપણે જો આ રસ્તો છે એ જવાનો છે અને આશ્રમ તરફ જવાનો છે ને આ છે પાલિતાણા જવાનો રસ્તો છે ને હવે અમે ઘરે જઈએ છીએ દોસ્તો ને અમારો વિડીયો તમને ગમ્યો હોય ને તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઇબ કરી દેજો અને ફોલો કરી દેજો અને આગળ શેર કરજો તો ફરી મળશું નવા વ્લોગ સાથે અત્યારે બધા બાય બાય જય માતાજી.